ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના અભિવાદન સમારોહમાં સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી। આ અભિનંદન સમારોહ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા, નાયબ દંડક તેમજ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડી ધારાસભ્ય વી.કે. પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા, પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશી તેમજ ઉપસ્થિત પરમ પૂજ્ય સંતો, મહંતો, વડવાળા દેવના મંદિરના મહંતો, વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર ખાતે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નવનિયુક્ત ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો। માયાજાર ન્યૂઝ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાહેબ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજી, મારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું, જે મારા જેવા નાના કાર્યકર્તાને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપી એ બદલ હું જિલ્લાના સૌ કાર્યકર્તા વતી પહેલાં તો હૃદયપૂર્વક આભાર માનું છું। અને મારા જેવા નાના કાર્યકર્તાને એક મંડળ, ચોટીલા મંડળનો કાર્યકર્તાને સીધી જ નાની ઉંમરે પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપી એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા કામ કરતો અને જે કેન્દ્રની અને રાષ્ટ્રીય ભાજપ અને ગુજરાત રાજ્યની જે કાર્ય પદ્ધતિ અને ગરીબલક્ષીઓ યોજનાઓ જો છેવાડાના માનવી સુધી, કાર્યકર્તા સુધી જ્યારે કાર્યકર્તા પહોંચાડતા હોય એ પાર્ટીના પ્રદેશ મહામંત્રી બનીએ એ ગૌરવ અને ખૂબ જ આજે આનંદનો દિવસ છે। અને સાથે સાથે જિલ્લામાં સૌ કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું, જે મને સન્માન આપ્યું આજ નાની ઉંમરે, પછી યુવા મોરચાનો અધ્યક્ષ હોય, જિલ્લા ભાજપનો મહામંત્રી હોય કે જિલ્લા ભાજપનો પ્રમુખ હોય, દરેક કાર્યકર્તાઓને મારા જિલ્લાના સૌ સિનિયર આગેવાનોએ મને હંમેશા માટે સપોર્ટ અને કાયમી માટે મને સપોર્ટ કર્યો છે। એ બદલ એ સૌ કાર્યકર્તાઓનો હું ચરણોમાં વંદન કરું છું। અને સાથોસાથ જે કેન્દ્ર અને રાજ્ય સરકારની અને સંગઠનનું જે કામ હોય અને મને જે જવાબદારી સોંપવામાં આવે છે એ નીચે સુધી યોજના કેવી રીતે પહોંચે એવા મારા કાયમી માટે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રયત્ન હશે। સખી આંગણીએ આજ કંચન વર્ષો में राणा साहब ने बोलવાનું રહી ગયો એટલે ન ભૂલી ગઈ। बोलो भारत माता की वंदे। धन्यवाद। अजय समग्र सुरेन्द्रनगर जिल्ला માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। આ જિલ્લામાંથી આ જિલ્લાના બબે યુવાનોને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમમાં એક કામની કદર કરીને આપણે કોઈએ ક્યારેય કલ્પના ન કરી હોય એવો એક ઐતિહાસિક નિર્ણય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ જે લઈને ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને એક જિલ્લાના અધ્યક્ષમાંથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની જવાબદારી આપી, ગૌતમભાઈ ગેડિયાને પણ પ્રદેશ અનુજાતિ મોરચાના પ્રમુખમાંથી પ્રદેશની જનરલ ટીમમાં ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી
આ બંને આપણા ભાઈઓના આજના અભિવાદન સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ શ્રી મુકુંદરામ બાપુ, ગણપતિ ભાટસર મંદિરના મહંત રામાશ્રય બાપુ, ચોટીલા મંદિરના મહંત વસંતગીરી બાપુ, પીપળી ધામથી પધારેલા